વિદ્યાર્થીઓ આપણને પૃથ્વીના સ્તરો વિશે માહિતી આપો. આજે હું તમને પૃથ્વીનો આંતરિક ભાગ કે ભૂગર્ભ વિશે માહિતી આપીશ. પૃથ્વી એ ડુંગળીની માફક એક ઉપર એક સ્તરોથી ગોઠવાયેલ છે. તો પહેલા આપણે પોપડા વિશે થોડી ઘણી માહિતી મેળવીએ. તો હું તમને પૃથ્વીના ઉપલા સ્તર પોપડા વિશે માહિતી આપીશ. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. આ સૌથી નાનું સ્તર હોય છે. એ ભૂમિખંડ આશરે 35 કિલોમીટર દૂર હોય છે. ભૂમિખંડની સપાટી ખાસ તરીકે સિલિકા અને એલ્યુમિનિયમ જેવા ખનિજો જોવા મળે છે. તેથી તેને શિયાળ કહેવામાં આવે છે. હવે હું તમને પૃથ્વીના સ્તર મેન્ટલ વિશે માહિતી આપીશ. મહાસાગરનું કવચ સિલિકા અને મેગ્નેશિયમ બનેલ છે. તેને સીમા કહેવામાં આવે છે. આ કવચની બરાબર નીચે મેન્ટલ હોય છે. આશરે 2900 કિલોમીટર ઊંડાઈ સુધી ફેલાવાય છે. હવે હું તમને પૃથ્વીના ત્રીજા સ્તર ભૂગર્ભ વિશે માહિતી આપીશ. ભૂગર્ભના બે પ્રકાર છે, આંતરિક ભૂગર્ભ અને બાહ્ય ભૂગર્ભ. ભૂગર્ભની ત્રિજ્યા આશરે 3200 કિલોમીટર છે. તે ખાસ કરીને તે નિકલ અને ફેરસમાંથી બને છે. તેને નિક્ષેપણ કહે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને ઘટના ખૂબ જ વધુ હોય છે. ધોરણ 7 ના બાળકો પૃથ્વીના સ્તરો રમત દ્વારા સમજાવશે. પોપડો, મેન્ટલ, આંતરિક ભૂગર્ભ, બાહ્ય ભૂગર્ભ.